ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, નવું વર્ષ એટલે નવા આશીર્વાદો, નવા સપના અને નવી શરૂઆત। પણ શું તમે જાણો છો કે આ નવા વર્ષની પ્રથમ સવારે જો તમે થોડા ખાસ ઉપાયો કરો તો આખું વર્ષ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો વરસાદ થશે। હા મિત્રો, આ એક સામાન્ય દિવસ નથી, આ એ દિવસ છે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ, ગ્રહોની ઉર્જા અને દેવતાઓના આશીર્વાદ એક સાથે મળી આપણું ભાગ્ય પણ બદલી શકે છે। લોકો વર્ષના પ્રથમ દિવસે પાર્ટી કરે છે, મજા કરે છે, પરંતુ જે લોકો આ દિવસે શાસ્ત્રોમાં જણાવેલા આ 10 ઉપાયો કરે છે તેમના જીવનમાં એવા ચમત્કાર થાય છે કે કિસ્મત ખુદ તેમની તરફ વળી જાય છે। કલ્પના કરો કે જો આ નવા વર્ષની શરૂઆતના દિવસે તમે માત્ર થોડા મિનિટ આ ઉપાયો માટે આપો તો વર્ષભર તમારા ઘરમાં ધનનો પ્રવાહ ચાલુ રહેશે। સંતાન સુખ, આરોગ્ય અને સફળતા તમારા પગલાં ચુંબન કરશે અને શનિ, રાહુ કે કોઈ પણ ગ્રહ તમારું નુકસાન કરી શકશે નહીં। મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એવા નવા વર્ષના પ્રથમ દિવસે કરવા જેવા 10 અદ્ભુત અને અસરકારક ઉપાયો જે તમારી કિસ્મતના તાળા ખોલી શકે છે અને તમારા જીવનમાં નવી દિશા આપી શકે છે। પણ ધ્યાન રાખજો, આ ઉપાયો સામાન્ય નથી। આ ઉપાયો શાસ્ત્રો, જ્યોતિષશાસ્ત્ર અને અનુભવના આધાર પર તૈયાર કરવામાં આવે છે, એટલે વિડીયો આખો જરૂર જુઓ, કારણ કે દરેક ઉપાયમાં છુપાયેલ છે એક ચમત્કારિક રહસ્ય જે જો તમે યોગ્ય રીતે કરશો તો આ વર્ષ તમારા માટે સૌથી શુભ સાબિત થશે। પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર, તમારા ઘર પરિવાર ઉપર, તમારા સંતાનો ઉપર બની રહે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્ય ખૂટે નહીં, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો, કોમેન્ટમાં જય માં લક્ષ્મી માં લખી લેજો, કારણ કે જે અમારા વિડીયોને લાઈક કરે છે, કોમેન્ટ કરે છે, તેમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમના ઘરમાં ક્યારેય કોઈ જાતનું દુઃખ કે કોઈ પણ જાતની કોઈ પરેશાની આવે નહીં। તો આ વિડીયોને એક લાઈક કરી લેજો, કોમેન્ટમાં જય માં લક્ષ્મી માં લખી લેજો, જેથી એમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ નવા વર્ષના પ્રથમ દિવસના આ 10 ઉપાયો જે તમારું કિસ્મત બદલી શકે છે અને તમને ધન, સુખ અને શાંતિથી ભરેલું જીવન આપી શકે છે, કારણ કે આવો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। જો તમે આ 10માંથી એક પણ ઉપાય કરી લીધો તો તમારા ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે। આ ઉપાય ઘણા લોકોએ પણ કર્યા છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ ફળ પણ મળ્યું છે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાના છે। તો સૌથી પહેલો ઉપાય છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ નવા વર્ષની શરૂઆત શ્રીફળ વધેરીને કરે છે તો તેમનું આખું વર્ષ સુખમય પ્રસાર થાય છે। આ માટે સૌથી પહેલા સવારે જાગીને સ્નાન કરો, ત્યાર પછી ઘરના મંદિરમાં શ્રીફળ વધેરીને ભગવાનને અર્પણ કરો, તેની પ્રસાદી પરિવારના સભ્યોમાં વહેંચો। બીજો ઉપાય છે કે જો તમે પણ વાસ્તુ દોષના કારણે આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા છો તો નવા વર્ષના પહેલા દિવસે વિધિ વિધાન મુજબ સ્નાન કરો અને ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરો। દેવી લક્ષ્મીને 7 કોળીઓ અર્પણ કરો અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો। પૂજા પછી કોળીઓને લાલ કપડામાં બાંધીને જે જગ્યાએ તમે તમારું ધન એટલે કે પૈસા રાખો છો ત્યાં મૂકી દો। આ ઉપાયને અનુસરવાથી ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે। ત્રીજો ઉપાય છે કે નવા વર્ષના પહેલા દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા ભક્તિ સાથે કરો। દેવી લક્ષ્મીને એક મુઠ્ઠી ચોખા અર્પણ કરો। પૂજા પછી આ ચોખાને એક લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખો। તમે તેને તમારી પાકીટમાં પણ રાખી શકો છો। આ ઉપાય પછી આર્થિક તંગી દૂર થાય છે। ચોથો ઉપાય છે કે સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને એ માટે ઘરની સ્ત્રીઓએ નવા વર્ષમાં લાલ કપડાં પહેરવા જોઈએ। લાલ રંગને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, એટલે આ રંગના કપડાં પહેરવાથી આખું વર્ષ ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે। ઉપાય નંબર 5, નવા વર્ષના દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં થોડું કેસર મિક્સ કરી અને તેને શિવલિંગ ઉપર અભિષેક કરો। તેમને જળ અર્પણ કરતી વખતે ભગવાન શિવની સામે હાથ જોડીને 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો। આ પછી તમારી મનોકામના ભગવાન સામે રજૂ કરો। આ સાથે ભગવાન શિવના વાહન નંદીને
લીલું ઘાસ ખવડાવો, ગાયને ઘાસ, રોટલી અને મીઠી વસ્તુ પણ ખવડાવો. જ્યોતિષ અનુસાર નવા વર્ષની શરૂઆતમાં દાન કરો, ગરીબોને ભોજન આપો. કપડાં અને 5.5 કિલો ઘઉંનું દાન કરવાથી તમારા ઘરમાં આખું વર્ષ દરમિયાન અન્નની કમી રહેશે નહીં અને માતા અન્નપૂર્ણાની કૃપા હંમેશા તમારા ઉપર બની રહેશે. ઉપાય નંબર 7. સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મી વાસ કરે છે. જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા મેળવવા માંગતા હોય તો નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો. આ સાથે નિયમિત પૂજા અર્ચના સાથે તુલસીનો પણ સારી રીતે જતન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં ક્યારેય ધન ખૂટે નહીં અને દરેક કાર્યોમાં સફળતા પણ અવશ્ય મળશે. ઉપાય નંબર 8. ધાર્મિક માન્યતા અનુસાર બિલ્લીનું પાન પૂજનીય અને ફળદાયી માનવામાં આવે છે. દેવોના દેવ મહાદેવને પણ આ પાન ખૂબ જ પ્રિય છે. જો તમે નવા વર્ષના પહેલા દિવસે એક બિલ્લી પત્રનો છોડ ઘરે લાવીને તેને ઉત્તર દિશામાં લગાવો છો તો તેનાથી તમારું આખું વર્ષ સારી રીતે પસાર થશે. સાથે જ તમારા પર ભગવાન શિવના આશીર્વાદ હંમેશા બન્યા રહેશે. ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે. ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવશે. ઉપાય નંબર 9. બેસતા વર્ષના દિવસે ઘરમાં ગોમતી ચક્ર લાવો. આ સાથે તેને અભિમંત્રિત કરીને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં બરકત આવે છે. આ સાથે તમને સુખ સમૃદ્ધિ પણ મળશે અને આખા પરિવારને ખરાબ નજરથી દૂર રાખશે. ઉપાય નંબર 10. તાંબાના લોટાથી જળ અર્પિત કરો. જો તમે નવા વર્ષમાં અને નવા વર્ષના પહેલા જ દિવસે સવારે પૂજાપાઠ કરો અને તેની સાથે જ તાંબાના લોટામાં જળ, ગોળ અને સિંદૂર ભેળવીને સૂર્યદેવને અર્પણ કરો અથવા ભજન કીર્તન કરો તથા ઘરમાં ભગવાનના ઉત્સવનું પણ આયોજન કરી શકો છો. આવા કેટલાક નિયમોનું પાલન કરીને તમે તમારા નવું વર્ષ સારું બનાવી શકો છો. ઉપાય નંબર 11. આ વસ્તુની કરો ખરીદી. વર્ષના પહેલા દિવસે મોરપીંછ, ધાતુનો કાચબો, શ્રીફળ, ધાતુનો હાથી, તુલસીનો છોડ અને શંખની ખરીદી જરૂર કરવી જોઈએ. આ વસ્તુને ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વસ્તુને ખરીદીને જે વ્યક્તિ પોતાના ઘરમાં લાવે છે તેમના ઘરમાં બરકત આવે છે. સાથે જ માતા લક્ષ્મીની કૃપા પણ વરસે છે. તો મિત્રો, આ હતા એ 10 અદ્ભુત ઉપાયો જે જો તમે નવા વર્ષના પહેલા દિવસે ભક્તિપૂર્વક કરશો તો આખું વર્ષ તમારું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. નવું વર્ષ એટલે નવી શરૂઆત, પણ સાચી શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે આપણે સકારાત્મક વિચારો, સારા કાર્યો અને આધ્યાત્મિક ઉપાયો સાથે જીવનમાં આગળ વધીએ. યાદ રાખજો, ભાગ્ય બદલે તે માટે ચમત્કારની રાહ ન જોવી, કારણ કે ચમત્કાર તો આપણે જાતે જ સર્જી શકીએ છીએ જ્યારે આપણને વિશ્વાસ, શ્રદ્ધા અને નિયમિતતા સાથે ભગવાનનું સ્મરણ કરીએ છીએ. નવા વર્ષના આ પ્રથમ દિવસે જો તમે આ ઉપાયોમાંથી માત્ર થોડા પણ કરશો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થઈ જશે. અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગશે અને જે કામો અટકેલા હશે તે પણ સરળતાથી પૂર્ણ થવા લાગશે. વિચારો મિત્રો કે એક નાનું દીપક પણ અંધકારને દૂર કરી શકે છે, તો પછી એક સાચો ઉપાય તમારું આખું વર્ષ પ્રકાશમય કેમ ન બનાવી શકે? ભગવાન શનિદેવ, માતા લક્ષ્મી, વિષ્ણુ ભગવાન અને તમામ દેવતાઓ તમારી પર કૃપા વરસાવે. તમારું વર્ષ સુખમય, સમૃદ્ધિમય અને આનંદથી ભરપૂર રહે. આજ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. જો તમે આ વિડીયોમાંથી કંઈક શીખ્યા હોય તો આ જ્ઞાનને અન્ય લોકો સુધી જરૂર પહોંચાડજો, કારણ કે સદકાર્યની શરૂઆત વહેંચવાથી જ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, જો તમે ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ બટન દબાવીને જોડાઈ જજો અમારા આ આધ્યાત્મિક પરિવાર સાથે, જ્યાં અમે દરરોજ તમને ધર્મ, શાસ્ત્ર, ઉપાયો અને જીવનને સકારાત્મક બનાવવા માટેની અદ્ભુત માહિતી પહોંચાડીએ છીએ. આવતા વિડીયોમાં ફરી મળશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ભગવાનનું સ્મરણ કરો, સકારાત્મક રહો અને હંમેશા સ્મિત રાખો. જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.